જૂનાગઢના વંથલી ગામમાં એક કલ્યાણજી શેઠ કલ્યાણભાઈ હતા. શ્રીજી મહારાજના પરમ ભક્ત એવા હતા. એક વખત એના ગામમાં કલ્યાણભાઈના ઘરે શ્રીજી મહારાજે પધરામણી કરી. ત્યારે કલ્યાણજીભાઈએ કીધું કે મહારાજ કંઈક પરચો બતાવો ને, તો કે આમાં ગામમાં કેટલાય લોકો છે તો એ સત્સંગી થાય. એટલે પછી મહારાજ કે બોલાવો બધાને બોલાવ્યા. બધા બેઠા હતા અને એક કોઠી પડી હતી ત્યાં કલ્યાણજીભાઈને ઘરે. એટલે એ કે કલ્યાણજીભાઈને કીધું કે તમે આ કોઠીનું જે નીચેનું ઓલું હોય ને જ્યાંથી ઘઉં નીકળે કે એ ખોલી નાખો, એમાંથી ઘઉં નીકળશે. એટલે ઘઉં નીકળવા માંડ્યા ઢગલો. પછી મહારાજે કીધું કે તમે બધાય ખેડૂત જેટલા ત્યાં બેઠા હતા એને કીધું કે તમે બધા બેઠા બેઠા ભગવાનનું ભજન કરો, જેટલા જોઈએ એટલા ઘઉં અહીંથી ભરી જઈજો. એટલે તોય બધાય ખેડૂત ત્યાં બેઠા હતા. એ કે તમે તો ભગવાન છો, ધારો એ કરો, ધૂળમાંથી ધાન કરો, અમે થોડાક નવરા છીએ, હાલો કે હાલો હાલો એમ કરીને ઊભા થઈને ફાળિયા લઈને વયા ગયા. એટલે આમાં બેઠા બેઠા ખાવા દેતો હોય ને તોય ભગવાનનું નામ લેવું નથી માણસોને. પછી મહારાજે કલ્યાણભાઈને કીધું કે એમ પરચા બતાવવાથી કોઈ સત્સંગી ન થાય, એ તો સાધુ જ્યારે અમારો મહિમા સમજાવે ને ત્યારે સત્સંગી થાય.